નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 8. આ પ્રકરણ 8માં આપણે શરૂઆતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ, જેમાં કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રનું કરોડરજ્જુ સમાન કહેવાય છે, શા માટે એ પ્રશ્નની આપણે ચર્ચા કરી હતી. ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય છે, શા માટે, એ ખેતીનું મહત્વ ધરાવતા મુદ્દાના આધારે આપણે એની ચર્ચા કરી ગયા હતા. હવે આજનો નવો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. તો કે વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ શું છે એના વિશેની ચર્ચા આપણે આ પ્રશ્નમાં આજે કરીશું. તો કે અહીંયા એવું કહેવા માંગે છે કે ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ રહ્યો, જેમ કહેવાય છે. બરાબર. તો કે શરૂઆતમાં આપણે અંગ્રેજો આવ્યા એ પહેલાં પણ ભારત દેશ કૃષિ પ્રધાન હતો. અંગ્રેજો હતા તે સમયે પણ ભારત કૃષિ પ્રધાન દેશ હતો, અને અંગ્રેજો ગયા છતાં પણ આજે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ જ કહેવાય છે. તો કે અહીંયા આગળ દેશમાં આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવામાં હોવા છતાં કૃષિ ક્ષેત્રના મહત્વ કરતાં વર્તમાનમાં કૃષિ ક્ષેત્રમાં ઘણા મોટા પરિવર્તનો જોવા મળે છે. આપણે આઝાદી બાદ આયોજન કાળ અપનાવ્યું, એના આયોજન કાળ દરમિયાન અહીંયા આગળ ઔદ્યોગિકરણને આપણે મહત્વ આપ્યું, દેશનો ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ થાય માટે. જોડે જોડે આપણે કૃષિ ક્ષેત્રને પણ મહત્વ આપ્યું. બરાબર. આમ કૃષિ ક્ષેત્રમાં વર્તમાન સમયમાં કેટલાક પરિવર્તનો થયેલા જોવા મળે છે, કે જેમ કે દેશના અર્થતંત્રમાં ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે કૃષિ ક્ષેત્ર આજે પણ ઉપયોગી રહ્યું હોવા છતાં દેશની કુલ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો બરાબર કે અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ જ ઓછો નોંધાયો છે. બરાબર. એક બાબત એક આ પણ સમજી શકાય કે ભાઈ ભારત કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ, તો કે શરૂઆતમાં દેશમાં કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધારે હતો, પરંતુ વર્તમાન સમયમાં જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો જાય છે, અન્ય ક્ષેત્રોનો વિકાસ થતો જાય છે, એમ રોજગારી ક્ષેત્રે કૃષિ ક્ષેત્રનો ફાળો વધ્યો છે, પરંતુ રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો ઘટતો જ રહ્યો છે. તો આ બાબત પણ એક મહત્વની છે. વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રની આપણે સમીક્ષા કરીએ, તેના મુદ્દા જોઈએ તો અહીંયા આગળ જુદા જુદા 5 મુદ્દા 6 મુદ્દા આપ્યા છે, કે જેમાં કૃષિ ક્ષેત્રે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારીનું શું પ્રમાણ રહ્યું છે, નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો શું રહ્યો છે, જીવન ધોરણ, કૃષિ ઉત્પાદન વૃદ્ધિ. બરાબર. તો કે આવા જે જુદા જુદા ફાળા આપ્યા છે, જીવન ધોરણ પછી કૃષિ ઉત્પાદન વૃદ્ધિમાં શું ફાળો રહ્યો છે, બરાબર, અને ઔદ્યોગિક વિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો મહત્વનો રહ્યો છે. આ બધી મુદ્દાઓ છે, આ બધા જે ચર્ચા આપણે આમાં કરીશું. તો સૌથી પહેલાં અહીંયા એમ કહે છે કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં ફાળો. ચોપડીમાં તમે જોઈ શકો છો, અહીંયા પણ જોઈ શકો છો, કોષ્ટક આપી છે, અને કોષ્ટકમાં તમને દેખાય છે કે ભાઈ 1950-51 એટલે કે આઝાદી બાદ જે 2011-12 સુધી, કે છેલ્લી વસ્તી ગણતરી કરી ત્યાં સુધી અહીંયા આગળ રાષ્ટ્રીય આવકમાં ફાળો કૃષિ ક્ષેત્રનો આપેલો છે. તો કે શરૂઆતમાં 1950-51માં કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 53 બરાબર કે 1% જેટલો હતો, જે સૌથી વધારે હતો. પરંતુ 1956થી જે આપણે કરવામાં આવેલા ઔદ્યોગિકરણને કારણે વર્ષ 2013-14માં આ ફાળો ઘટીને છેક 13.9% જેટલો થયો છે. તો આ બાબત એક આંખેને વળગે તેવી અહીંયા આગળ બાબત કહી શકાય છે, કે ભાઈ ખેતી ક્ષેત્રની આવક સામાન્ય રીતે પ્રાથમિક કક્ષાની આવક કહેવાય છે. આ આવકમાં ખેત પેદાશ, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલન દ્વારા થતી આવકોનો સમાવેશ થાય છે. બરાબર. તો આવી આવકોના પ્રમાણમાં આજે ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. બરાબર. કોષ્ટકના આંકડાકીય માહિતી આપણને સમજાવે કે જો 1950-51માં 53.1 પ્રમાણ હતું, 60-61માં ઘટીને 48.7 થયું, 70-71માં બરાબર કે 42.3% થયું, 80-81માં 36.1%, 90-91માં 29.6%, અને 2001માં 22.3%, જ્યારે 11-12માં 13.9%. તો આ બાબત આપણને બતાવે છે કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટી રહ્યો છે. અહીંયા એક આ વાક્ય અંડરલાઈન કરજો કે પ્રાથમિક ક્ષેત્રની આવક, કૃષિ ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક કહેવામાં આવે છે. હવે પ્રાથમિક ક્ષેત્રની આવક એટલે શું?
તો કે જેમાં ખેતીના પાક, મરઘા પાલન, મત્સ્યપાલન, પશુપાલન દ્વારા પ્રાપ્ત થતી આવક એ પ્રાથમિક ક્ષેત્રની આવક તરીકે ઓળખાય છે. તો અહીંયા આગળ ભારતમાં કૃષિ ક્ષેત્રની રાષ્ટ્રીય આવકમાં ફાળો આજે ધીમે ધીમે ઘટી રહ્યો છે. તેનું કારણ આ કહી શકાય ખાસ કરીને કે ભાઈ 1956થી શરૂ કરવામાં આવેલું જે ઔદ્યોગિકરણના મહત્વને કારણે, એટલે કે ઉદ્યોગોના વિકાસને આપણે હવે ધીમે ધીમે મહત્વ આપતા જઈએ છીએ. ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, એને કારણે આજે ખેતી ક્ષેત્રનો બરાબર કે રાષ્ટ્રીય આવકમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે છે. એટલે કે ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો વિકાસ થયો હોવાને કારણે આજે એનો ફાળો ઘટી રહ્યો છે એવું કહી શકાય છે. બરાબર. બીજો મુદ્દો છે રોજગારીની વાત કરીએ તો કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. અહીંયા આઝાદી સમયે ભારતમાં 72% લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. ખેતી અને ખેતી આધારિત પ્રવૃત્તિઓ કે જેમ કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલો, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. બરાબર. પરંતુ આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા, ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ થવાને કારણે કૃષિ ક્ષેત્ર કરતાં બરાબર કે ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર આજે લોકોનો ઘટ્યો છે. આજે આપણે જોઈએ છીએ કે લોકો હવે ધીમે ધીમે ખેતી ક્ષેત્રમાંથી બરાબર કે રોજગારી મેળવવા માટે ઉદ્યોગ ક્ષેત્રમાં આવે છે, શહેરી વિસ્તારોમાં. કારણ કે ખેતી ક્ષેત્રની જે આવક છે ને એ કેવી હોય છે તો કે અહીંયા આગળ નિશ્ચિત હોતી નથી. જ્યારે ઉદ્યોગ ક્ષેત્રમાં લોકોને નિશ્ચિત રોજગારી અને નિશ્ચિત આવક મળતી હોય છે, અને એને કારણે પણ લોકો આજે ખેતી ક્ષેત્રને રોજગારીની તકો મળતી ન હોવાથી ઉદ્યોગોમાં રોજગારી મેળવવા માટે આવે છે, અને પરિણામે આજે ખેતી ક્ષેત્રનો રોજગારીમાં ફાળો પણ ઘટ્યો છે. જેમ કે વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્ર 58% જેટલી રોજગારીની તકો પૂરી પાડતું હતું. આજે 2014માં પ્રમાણ ઘટીને 49% જેટલું થયું છે. તો આમ ભારતમાં કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં હિસ્સો પણ ઘટી રહ્યો છે એવું કહી શકાય. બીજો મુદ્દો છે નિકાસ આવક. નિકાસ આવકની વાત કરીએ તો કે આજે આપણે કૃષિ ક્ષેત્રમાંથી ઘણી ખેત પેદાશોની નિકાસો કરીએ છીએ, ને નિકાસો કરતાં જે આવકો પ્રાપ્ત થાય છે એ નિકાસ આવક તરીકે ઓળખાતી હોય છે. વિદેશી ઉડિયામણ આપણને એનાથી પ્રાપ્ત થતું હોય છે. તો કે કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી ઉડિયામણ કૃષિ ક્ષેત્રની વસ્તુઓ જેમ કે આપણે પહેલાં મરી મસાલા, ચા, કોફી, બરાબર વિવિધ પ્રકારના ફળ ફળાદી વગેરે વસ્તુઓની આપણે મોટા પ્રમાણે નિકાસો કરીને આવકો પ્રાપ્ત કરતા હતા. બરાબર કે નિકાસ કમાણીમાં આ બધાનો મહત્વનો ફાળો રહ્યો છે, એનાથી આપણને આવક મળતી હોય છે. પરંતુ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના જે આર્થિક વિકાસ માટે આજે વિદેશી ઉડિયામણ પણ આપણે કૃષિ ક્ષેત્રની આવી વસ્તુની નિકાસો દ્વારા મળી રહેતું હોય છે. આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવકમાં 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી આપણને મળી રહેતી હતી. બરાબર. આઝાદી સમયે, અહીંયા શબ્દ વાપર્યો છે કે આઝાદી સમયે 70% જેટલી આવક આપણને કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી, નિકાસ આવક મળતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહેવાને કારણે આજે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ શું થયો છે, ઘટ્યો છે. કે આજે તમે જોઈ શકો છો કે ઉદ્યોગોમાં જે ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે એની નિકાસો થવા લાગી છે. બીજું કે કૃષિ ક્ષેત્રની નિકાસ આવકની તુલનાએ ઉદ્યોગ ક્ષેત્રની જે વસ્તુની નિકાસો કરીએ છીએ એની આવક આપણને વધુ મળતી હોય છે. બરાબર. પરિણામે આજે ઉદ્યોગ ક્ષેત્રે નિકાસો વધુ કરવામાં આવતી હોય છે, જ્યારે કૃષિ ક્ષેત્રની નિકાસોનું પ્રમાણ આજે ઘટ્યું છે, અને એને કારણે પણ બરાબર કે દેશમાં આવકનું પ્રમાણ ઘટ્યું છે. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. આ બાબત એવું બતાવે છે કે દેશમાં આજે નિકાસ આવકની કમાણીમાં પણ ઘટાડો થયો છે. તો આમ એક સમય માટે નિકાસની દ્રષ્ટિએ કૃષિ ક્ષેત્ર આગળ પડતું હતું, 70% જેટલી નિકાસો ધરાવતું હતું, જે આજે માત્ર 14.2% જેટલો જ ફાળો આપે છે. આ બાબત પણ એક ચિંતાજનક કહી શકાય છે. ત્યારબાદ જીવન ધોરણની વાત કરીએ તો કે જીવન ધોરણની દ્રષ્ટિએ કે ભાઈ કૃષિ ક્ષેત્રે આજે લોકોનું જીવન ધોરણ તો કે એમાં સુધારો થયેલો જોવા મળે છે. ભારતમાં લોકોના જીવન ધોરણનો જે પ્રાથમિક આધાર
એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે. કારણ કે આપણે જોઈએ કે ભારત એ ગામડાનો બનેલો દેશ છે. ભારતમાં સૌથી વધારે વસ્તી ગામડામાં વસે છે અને ગામડાના લોકોનો મુખ્ય આધાર કૃષિ ક્ષેત્ર છે. લોકોનું જીવન કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય કૃષિ ક્ષેત્રે અવિરતપણે કર્યું છે, સતત કરતું રહ્યું છે એમ કહી શકાય. જેમ કે કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે અહીંયા બે પ્રકારના પાક, અનાજ અને બીજા અનાજેતર પાક એટલે કે રોકડિયા પાકોનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. હવે અનાજ એટલે કે અહીંયા આગળ આ શબ્દ પણ એક યાદ રાખજો કે અનાજ પાકો એટલે કયા તો કે ઘઉં, બાજરી, ચોખા, જુવાર, કઠોળ જેવા તમામ ધાન્ય પાકોનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. આ ઉપરાંત અનાજેતર પાક એટલે કે રોકડિયા પાકો કે જેમાં કપાસ, શણ, શેરડી, તમાકુ આવા તમામ પ્રકારના, આ ઉપરાંત તેલીબિયા પાકોનો પણ સમાવેશ થાય છે. તો આમ આજે ખેડૂતો બંને પ્રકારના આ પાકોનું ઉત્પાદન કરતા થયા છે. આ ઉપરાંત આવા જે પાકો છે એનું કે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વેચાણ થાય છે અને કાચા માલ તરીકે એના ઉત્પાદનમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. આ ઉપરાંત આપણા દેશમાં ખેડૂતો શાકભાજી, ફળ ફળાદી, ફૂલ વગેરેની પણ ખેતી કરતા થયા છે. આ બધા પાકોને કારણે પણ એમની આવકોમાં વધારો થયો છે. ਪਰ આમ ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની જે કૃષિજન્ય પર જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. એટલે કે લોકો આ બધી જે ખેત પેદાશો છે એનું ઉત્પાદન કરીને વેચીને એનાથી આવક પ્રાપ્ત કરે છે અને એને કારણે આજે ખેડૂતોની એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોના જીવન ધોરણમાં ચોક્કસ સુધારો થયો છે. આજે કૃષિ ક્ષેત્રે અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે એને કારણે લોકોને જે માથાદીઠ અન્ન પ્રાપ્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કે ભાઈ એક સમય એવો હતો કે ભારતમાં ભૂખમરો જોવા મળતો, લોકોને ખાવા માટે અનાજ પ્રાપ્ત થતું ન હતું. પરંતુ આઝાદી બાદ કૃષિ ક્ષેત્રે જે આપણે હરિયાળી ક્રાંતિ આવી છે અને એને કારણે કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાને કારણે માથાદીઠ અન્ન પ્રાપ્તિમાં પણ વધારો થયો છે. જેમ કે ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી. કે દિવસમાં એક વ્યક્તિને 395 ગ્રામ જેટલું અનાજ મળતું હતું, જે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપથી વધારા થતા છતાં વધીને આજે 2013માં દૈનિક 511 ગ્રામ જેટલું થયું છે. કે 51માં માત્ર આપણે 395 ગ્રામ જેટલું જ અનાજ એક વ્યક્તિને પૂરું પાડી શકતા હતા. આજે વસ્તીમાં વધારો થયો હોવા છતાં પણ આપણા દેશમાં કૃષિ જે ક્ષેત્રે ઉત્પાદન વધ્યું છે એને કારણે આજે આ દૈનિક અન્ન પ્રાપ્તિનું પ્રમાણ 511 ગ્રામ જેટલું થયું છે. તો આમ કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જે જરૂરિયાતો સારા એવા પ્રમાણમાં સંતોષાય છે અને લોકોનું જીવન ધોરણ પણ સુધર્યું છે. લોકોને સારા પ્રમાણમાં આવક પણ મળતી થઈ છે અને એને કારણે લોકોનું અહીં આગળ સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે એમ કહી શકાય. તો આમ લોકોના જીવન ધોરણમાં ચોક્કસ સુધારો થયો છે એવું કહી શકાય. ત્યાર પછીનો મુદ્દો છે આગળ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે આ એક સારી બાબત છે કે ભાઈ ભારતમાં આઝાદી પ્રાપ્ત કર્યા પછી કૃષિ ક્ષેત્રે કુલ ઉત્પાદનમાં વધારો થયેલો જોવા મળે છે, કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. અહીં આગળ જુદા જુદા જે અનાજના પાકો છે, કઠોળના પાકો છે, તેલીબિયા પાકો છે, એમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળે છે, જે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રની પ્રગતિ કહી શકાય છે. જેમ કે અહીંયા કોષ્ટકમાં તમને સમજાવ્યું છે કે અહીંયા આગળ તુલના કરી છે કે 1950-51ની 2013-14 સાથે. તો એના પરથી કહી શકીએ આપણે કે ભાઈ અનાજના ઉત્પાદનમાં તેલીબિયા તેમજ કઠોળ જેવા પાકોના ઉત્પાદનમાં કેવો વધારો થયો છે તે. તો જોઈએ તો કે અનાજનું ઉત્પાદન 1951માં કે 50-51માં 51 મેટ્રિક ટન જેટલું હતું, તે વર્ષ 2013-14માં વધીને 264.4 મેટ્રિક ટન જેટલું થયું છે, કે જે 5 ગણાથી પણ વધુ વધારે થયું છે એવું સૂચવે છે અહીંયા આગળ. તો કે અનાજના ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો એમ કહેવાય છે. એ રીતે કઠોળનું ઉત્પાદન 1950-51માં 8.4 મેટ્રિક ટન જેટલું હતું, તે વર્ષ 2013-14માં વધીને 19.6 મેટ્રિક ટન જેટલું થયું છે, જે લગભગ 2.5 ગણો એટલે કે 2.5 ગણો વધારો થયેલો છે એવું સૂચવે છે અહીંયા આગળ. ત્યાર પછી શેરડીની વાત કરીએ તો કે શેરડીનું ઉત્પાદન જે 1950-51માં 69 મેટ્રિક ટન હતું,
જે વધીને 348 મેટ્રિક ટન થયું છે. બરાબર. તો આમ શેરડીના ઉત્પાદનમાં પણ લગભગ 5 ગણો વધારો થયો એમ કહી શકાય છે. બરાબર. તો કે શેરડીના ઉત્પાદનમાં પણ 5 ગણો વધારો થયો છે. ત્યારબાદ તેલીબિયા પાકો કે જેમાં મગફળી કહીએ, આપણે સોયાબીન કહીએ છીએ, બરાબર, દિવેલા કહીએ, આ બધા જે પાકો છે તો કે એવા પાકોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કે જેમ કે અહીંયા આગળ તેલીબિયા પાકોનું ઉત્પાદન 1950-51માં 5.1 મેટ્રિક ટન હતું, તે વધીને 32.4 મેટ્રિક ટન થયું છે. એટલે કે આ તેલીબિયા પાકોના ઉત્પાદનમાં પણ લગભગ 6.33 ગણો વધારો થયો છે. ત્યારબાદ કપાસનું ઉત્પાદન, તો કે કપાસનું ઉત્પાદન 1950-51માં, બરાબર, કે 1950-51માં કપાસનું ઉત્પાદન 2.1 મેટ્રિક ટન હતું, તે 17 ગણું વધીને 2013-14માં 36.5 મેટ્રિક ટન જેટલું થવા પામ્યું છે. એટલે કે લગભગ 17 ગણો વધારો સૂચવ્યો છે. અહીંયા મેટ્રિક બેલ્સ એટલે ઘાસડી, કપાસને ઘાસડીમાં માપી શકાય, એટલે એને મેટ્રિક ટન પણ એવું કહી શકીએ આપણે. તો આમ કહી શકાય કે ભાઈ અનાજના વાવેતરમાં વધારો થયો છે, ઉત્પાદનમાં વધારો થયો છે, કઠોળ જેવા પાકોના ઉત્પાદનમાં વધારો થયો છે, કપાસ જેવા બરાબર કાચો માલ કે જે ઉદ્યોગો માટે કાચો માલ, સુતરાઉ કાપડ અને કાચો માલની જરૂરિયાત પૂરી પાડે એવામાં પણ એમાં વધારો થયો છે. તો આમ કહી શકાય કે વર્તમાન સમયમાં વાવેતર હેઠળની જમીનમાં વધારો થતાં નવી ખેત પદ્ધતિને લીધે હેક્ટર દીઠ ઉત્પાદનમાં ઊંચી વૃદ્ધિ શક્ય બની છે. પરિણામે આમ કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં વૃદ્ધિ શક્ય બની છે. આજે કૃષિ ક્ષેત્ર દેશમાં લોકોની જરૂરિયાતો પૂરી પાડતું થયું છે. ચોક્કસ પ્રમાણે લોકોની જરૂરિયાતોને સંતોષી શકે છે, જેને કારણે આપણા દેશમાં જે કૃષિ ક્ષેત્રની આયાતો વધુ કરવી પડતી હતી, આજે એનું પ્રમાણ ઘટ્યું છે એમ કહી શકાય છે. છેલ્લો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસનો પાયો. કૃષિ ક્ષેત્રનો ઔદ્યોગિક વિકાસનો ફાળો, તો કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો એક આધાર બને છે. આજે આપણે જોઈએ કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. આપણે શરૂઆતમાં પણ ચર્ચા કરી ગયા હતા કે કૃષિ ક્ષેત્રમાં જો નિષ્ફળ જાય તો એની અસર ઉદ્યોગ ક્ષેત્ર પર થાય, અને ઉદ્યોગ ક્ષેત્રની અસર નિષ્ફળ જાય તો એની અસર સેવા ક્ષેત્ર પર થાય. એટલે આ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે સંકળાયેલા છે. તો આમ ઉદ્યોગ ક્ષેત્રનો જે પાયો છે ને એ કૃષિ ક્ષેત્ર કહેવાય છે. કારણ કે આજે ઉદ્યોગો, આપણા ભારતના જે ઉદ્યોગો છે, ઘણા બધા ઉદ્યોગો છે એ કૃષિ ક્ષેત્ર પર આધારિત ઉદ્યોગો છે. તો કૃષિ ક્ષેત્ર ઉદ્યોગોને એક જરૂરી કાચો માલ પૂરો પાડે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર ઉદ્યોગોને એક જરૂરી બજાર પણ પૂરું પાડે છે, ટેકનિકલ બજાર પણ પૂરું પાડે છે. તો એ દ્રષ્ટિએ કૃષિ ક્ષેત્ર મહત્વનું ગણાય છે. જેમ કે ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવતી હોય છે. આપણે જાણીએ છીએ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, બરાબર, કે જે તેલીબિયા ઉદ્યોગો છે, એ બધા ઉદ્યોગો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. બરાબર. ઔદ્યોગિક ક્ષેત્ર તેમની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે છે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે છે. આ ઉપરાંત ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર એ ગ્રામ્ય ક્ષેત્રો બને છે. આજે ઉદ્યોગો દ્વારા જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે, બરાબર, એનું ઉત્પાદન થયા પછી એનું બજાર એ ગ્રામ્ય વિસ્તારો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સૌથી વધારે વસ્તી ગામડામાં વસે છે. તો ગામડામાં લોકો આવી ચીજ વસ્તુઓની માંગ કરતા હોય છે. તો આમ ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર, નું બજાર એ ગ્રામ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર પર આધારિત લોકો છે. ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. બરાબર. એ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ 69% ભારતની વસ્તી આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે, અને તેથી જ ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ, અહીં આગળ ઉદ્યોગોમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે, દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ, આ વગેરે જેવી વસ્તુઓની માંગ પણ અહીંયા આગળ કૃષિ ક્ષેત્રમાં થતી હોય છે. એટલે કે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા જે ગામડાના લોકો એની માંગ કરે છે. તો આમ ઉદ્યોગો પણ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે એમ કહી શકાય છે. કારણ કે ઉદ્યોગોને જરૂરી કાચો માલ પણ કૃષિ ક્ષેત્ર પૂરું પાડે છે, જ્યારે ઉદ્યોગો દ્વારા જે ચીજ વસ્તુ અને સેવાનું જે ઉત્પાદન થાય છે, બરાબર, એ ઉત્પાદન માટેનું જે બજાર પણ કૃષિ ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા લોકો એ વસ્તુની માંગ કરે છે. તો આમ ઉદ્યોગો જે આજે ટકી રહે છે શેને આધારે, કે કૃષિ ક્ષેત્રના આધારે. તો આમ કૃષિ ક્ષેત્રે ઔદ્યોગિક વિકાસનો પાયો કહેવાય છે.
અને એટલા માટે જ આગળ આપણે વાત કરી ગયા કે જો આપણા દેશમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો એની અસર ઉદ્યોગ ક્ષેત્ર પર થતી હોય છે, અને ઉદ્યોગ ક્ષેત્ર પર નિષ્ફળ જાય તો એની અસર સેવા ક્ષેત્ર પર થતી હોય છે. આમ ત્રણેય ક્ષેત્ર એકબીજા પર આધારિત છે. તો આમ કૃષિ ક્ષેત્ર એ ખૂબ જ મહત્વનું ગણાય છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ શું છે એના વિશેની આપણે ચર્ચા કરી કે અહીંયા આગળ તમે સમજી શક્યા કે ભાઈ આજે કૃષિ ક્ષેત્ર કે સૌથી પહેલાં રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ તો કે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થઈ રહ્યો છે એમ કહી શકીએ છીએ આપણે. બીજું કે રોજગારી તો કે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થવાને કારણે રોજગારીની દ્રષ્ટિએ પણ કૃષિ ક્ષેત્રનો ફાળો આજે ઘટી રહ્યો છે. તેમ છતાં આજે દેશમાં અન્ય ક્ષેત્રો કરતાં સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર રહ્યું છે કૃષિ ક્ષેત્ર. બીજું કે નિકાસ આવકની વાત કરીએ તો કે દેશમાં આજે આયોજન કાળ દરમિયાન ઉદ્યોગોનો વિકાસ થવાને કારણે ઔદ્યોગિક ચીજવસ્તુની મોટા પાયે નિકાસ થતી હોવાને કારણે કૃષિ પેદાશોની નિકાસોનું પ્રમાણ ઘટ્યું છે. જે પહેલાં 70% નિકાસો થતી, આજે આ પ્રમાણ ઘટીને માત્ર 14.2% જ થયું છે. તો આમ નિકાસ કમાણીની દ્રષ્ટિએ પણ કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે એમ કહી શકીએ. જીવન ધોરણ, તો આ બાબતમાં એવું કહી શકીએ કે આજે કૃષિ ક્ષેત્રનો વિકાસ થવાને કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. લોકોને અહીંયા આગળ માથાદીઠ અન્ન પ્રાપ્તિમાં પણ વધારો થયો છે, લોકોની આવકમાં વધારો થયો છે, લોકોને અનાજ મળવાને કારણે સરેરાશ આયુષ્ય પણ આજે વધ્યું છે એમ કહી શકાય. તો આ સારી બાબત છે. બીજું, કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. આ એક મહત્વની બાબત છે કે ભાઈ આયોજન કાળ દરમિયાન કૃષિ ક્ષેત્રના સુધારા આપણે અપનાવ્યા છે, કૃષિ ક્ષેત્રે વિકાસ થાય માટેના પ્રયાસો કર્યા છે. બરાબર કે હરિયાળી ક્રાંતિ જેવા સરકારના પ્રયાસોને કારણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વૃદ્ધિ થઈ છે. બરાબર કે કૃષિનું ઉત્પાદન વધ્યું છે કે ભાઈ અનાજ છે, કઠોળ, શેરડી, તેલીબિયા, કપાસ જેવા પાકોમાં ઉત્પાદનમાં વધારો થયો છે. એક આ સારી બાબત કહી શકાય છે. અને છેલ્લે કે ભાઈ ઔદ્યોગિક વિકાસનો પાયો કૃષિ ક્ષેત્રે ઉદ્યોગોના વિકાસ માટે મહત્વનો પાયો કહેવાય છે. ભલે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ રહ્યો, પણ કૃષિ પ્રધાન દેશ આજે ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ જ મહત્વનો ગણાય છે. બરાબર કે ઉદ્યોગોના વિકાસમાં મહત્વનો પાયારૂપ છે કૃષિ ક્ષેત્ર, અને કૃષિ ક્ષેત્ર એ ઉદ્યોગોનું બજાર પણ છે એમ કહી શકાય છે. તો આમ આજે કૃષિ ક્ષેત્રની સ્થિતિ આપણને આવી રીતે જોઈ શકાય છે. સારી અને નરસી બંને બાબતો અહીંયા જોઈ શકાય છે. તો આ રીતે પરીક્ષામાં 5 ગુણનો પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આવો જવાબ આમાં લખવો પડે. હવે આના પછીનો આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ નીચી ખેત ઉત્પાદકતા માટેના જવાબદાર કારણો, કે ભાઈ ભારત એ આઝાદી પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થયો છે, પરંતુ દુનિયાના જે વિકસિત દેશો છે એની તુલનામાં પણ આજે આપણા ભારત દેશની કૃષિ ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તેના માટે કયા કારણો જવાબદાર હોઈ શકે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આટલે સુધી આપણે આ પ્રશ્નનો જવાબ જે ચાલ્યો છે એને વ્યવસ્થિત લખીને તૈયાર કરી જવો. દરેક વિદ્યાર્થીએ નોટમાં લખી અને મોઢે કરી જવાના. આ રીતે મુદ્દા એના લખી શકાય છે. ઓકે, થેન્ક યુ.